કરીશું પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે। કાલોલ તાલુકાના શક્તિપુરા પાસેની મુખ્ય કેનાલમાં મોટા ગાબડા પડ્યા છે। મુખ્ય નહેર ઉપર પડેલા ગાબડા વધતા સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે। આગામી દિવસોમાં ગાબડાની મરામત નહીં કરવામાં આવે તો કેનાલનું પાણી ખેતરોમાં ઘૂસી જવાની શક્યતા છે। નર્મદાની મુખ્ય કેનાલ હોવાથી ખેતરોમાં પાણી ઘૂસવાથી મોટું નુકસાન થાય તેમ છે। તેથી કેનાલની આજુબાજુ ખેતર ધરાવતા ખેડૂતોએ તાત્કાલિક ગાબડા પૂરવાની માંગ કરી છે। પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાંથી મુખ્ય કેનાલ પસાર થાય છે। આ નર્મદા કેનાલમાં છેલ્લા કેટલાય સમયથી ગાબડા પડ્યા છે। હું તમને દ્રશ્યોમાં દેખાડવા માંગીશ કે આ નર્મદા કેનાલ છે એ કેનાલમાં છેલ્લા કેટલાય સમયથી ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે, જેના લઈને આ ગાબડા મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે। આ ગાબડું એટલું મોટું છે કે જેના કારણે જે પાણીનો વહેણ છે એ સતત વરસી રહ્યો છે। આ છે મુખ્ય દરવાજો છે, એ દરવાજાના કારણે જે દરવાજો ખોલે છે એ દરવાજાના કારણે વહેણ વધે છે, જેના કારણે અહીંયા આ ગાબડું મોટું પડ્યા કરે છે। પરંતુ ત્યાં નર્મદા વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કાળજી લેવામાં આવતી નથી। અગાઉ પણ ગાબડા પડ્યા તેને પૂરવાની કામગીરી થઈ રહી હતી, પરંતુ આ નાનું હતું ગાબડું એને મોટું થઈ ગયું છે, પરંતુ આ નર્મદા વિભાગ દ્વારા આને કાળજી લેવામાં આવતી નથી। જો આ કાળજી ન લેવામાં આવે તો આ જે રોડ છે એ રોડને બેસી જવાની સંભાવના અને ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે એને મુશ્કેલ પડવાની સંભાવના દેખાઈ રહી છે। વિવેક સુથાર, વીટીવી ન્યૂઝ, પંચમહાલ। તો નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે। પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો ફરી એક વખત જોવા મળી રહ્યો છે। વિજય રાઠોડ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે ફોન લાઈન પર। નર્મદા વિભાગમાં તેઓ કાર્યરત છે, તેમની સાથે વાત કરીશું। વિજયભાઈ, જે રીતે આ દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે, સતત ગાબડા પડી રહ્યા છે નર્મદા કેનાલમાં, કોઈ કામગીરી નથી કરવામાં આવતી। જો આ જ પ્રમાણે ગાબડાનું પ્રમાણ વધશે તો ખેતરોમાં નુકસાન જવાની પણ સંભાવના છે। જી, એકચ્યુઅલી 4 ગાબડા પડેલા છે શક્તિપુરા પાસે। જી, એનું ટેન્ડર પણ થઈ ગયેલું છે અને ટૂંક સમયમાં એજન્સી ફિક્સ થઈને એ કામગીરી શરૂ કરવામાં આવશે। અને હાલમાં પાણીની ડિમાન્ડને કારણે પાણીના લેવલ ઊંચા કરી શકાય તેમ નથી, પણ આવનારા ટૂંક સમયમાં એ ડિમાન્ડ હવે ખેતી માટેનું પાણી ઓછું કરવાનું થશે, એ સમયે આ કામગીરી કરી લેવામાં આવશે। હાલમાં તાત્કાલિક એમાં પ્રિકોશન પેટે સિમેન્ટની થેલીઓમાં રેતી અને માટી ભરીને મૂકવામાં આવેલ છે, જેનાથી વધારે ધોવાણ થતું અટકાવી શકાય। વિજયભાઈ, ખાસ કરીને ખૂબ જ નાનું ગાબડું પહેલા પડ્યું હતું, પરંતુ ત્યારબાદ તેમાં સમારકામ ન કરવામાં આવ્યું, કોઈ કાર્યવાહી ન કરવામાં આવી, તેથી હવે તેનું પ્રમાણ જે છે તે સતત વધતું જઈ રહ્યું છે। હજી પણ તમે કહી રહ્યા છો કે ટેન્ડરિંગ થઈ ચૂક્યું છે, કામગીરી ટૂંક સમયમાં કરવામાં આવશે, પરંતુ જો તેમાં ઉતાવળ ન રાખવામાં આવી તો ખેડૂતોને તો નુકસાન પહોંચશે ને? ઓલરેડી જે નુકસાન થયું છે એને અટકાવવા માટેની કામગીરી કરેલી છે। થેલીઓ ગોઠવીને વધુ ધોવાણ થતું અટકાવવા માટેનો પ્રયત્ન કરેલો છે, પણ જે ગુજરાતની ડિમાન્ડ છે ઓલ ઓવર છે રાજસ્થાન અને કાઠિયાવાડથી પાણી પહોંચાડવાની, એ પાણી અમે ઘટાડી શકીએ એવી હાલમાં ન હોવાને કારણે એ કામગીરી સંપૂર્ણ રિસ્ટોરેશનની થઈ શકતી નથી, પણ અંશતઃ થતું અટકાવવા માટેનો પ્રયત્ન કરેલો છે। જી, થોડા સમયમાં આ પાણીની ડિમાન્ડ અમારી ઘટવાની છે, એ સમયમાં આ કામગીરી સંપૂર્ણ રિસ્ટોરેશન લાઇનિંગ કરીને કરવામાં આવશે। ધન્યવાદ વિજયભાઈ અમારી સાથે જોડાવા માટે। તો કાર્યપાલક ઇજનેર ઇન્ચાર્જ વિજય રાઠોડ જોડાયા હતા અને તેઓ જણાવી રહ્યા છે કે ટૂંક સમયમાં કામગીરી કરવામાં આવશે।